નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજનો આ ખાસ વિડીયો એવા વિદ્યાર્થી મિત્રો માટે, એવા ભાવિ શિક્ષકો માટે કે જે ટાટ હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે। આજનો આપણો નિબંધ છે ઓનલાઈન ખરીદી સુવિધા કે સમસ્યા। તો શરૂ કરીએ આજનો વિડીયો। બદલાતો સમય ને બદલાતી પ્રીત, આજકાલ તો બદલાઈ ગઈ ખરીદીની રીત। દુકાને જવાનો હવે સમય ક્યાં છે કોઈની પાસે, બસ એક ક્લિકમાં આખું બજાર ઘરમાં આવી જશે। માનવ સભ્યના ઇતિહાસમાં વિજ્ઞાને ડગલે ને પગલે નવી ક્રાંતિ સર્જી છે। આ ક્રાંતિનું છે એક આધુનિક અને અત્યંત લોકપ્રિય સંસ્કરણ એટલે ઓનલાઈન શોપિંગ। એક સમય હતો જ્યારે તહેવારો કે લગ્ન પ્રસંગોમાં ખરીદી કરવા માટે લોકો મહિનાઓ અગાઉથી આયોજન કરતા, બજારોની ગીચ ગલીઓમાં કલાકો સુધી ભટકતા અને ઘસી ઘસીને ભાવતાલ કરાવતા હતા। પરંતુ આજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના યુગે આખી દુનિયાને હથેળીમાં સમાવી દીધી છે। આજે વ્યક્તિ ઘરમાં બેઠા બેઠા, ઓફિસમાં કામ કરતાં કરતાં કે મુસાફરી દરમિયાન પણ પોતાની મનપસંદ વસ્તુઓ મંગાવી શકે છે। વિજ્ઞાનના દરેક સિક્કાની જેમ ઓનલાઈન ખરીદની પણ બે બાજુઓ છે। આ વ્યવસ્થા માનવી માટે આશીર્વાદ સુવિધા છે કે પછી નવી મુશ્કેલીઓ નોતરતી સમસ્યા, તે એક ઊંડો ચિંતનનો વિષય છે। આજના દોડધામ ભર્યા અને વ્યસ્ત જીવનમાં ઓનલાઈન ખરીદી એ માણસ માટે વરદાન સાબિત થઈ છે, કારણ કે તેનાથી મળતી સુવિધાઓ અગણિત છે। આ પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી ગ્રાહકનો કિંમતી સમય અને બજાર સુધી જવાની શક્તિ બચે છે। ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની માથાકૂટ અને કાળઝાળ ગરમી કે વરસાદમાં બહાર નીકળ્યા વગર ખરીદી થઈ શકે છે। એક નાની દુકાનમાં મર્યાદિત સ્ટોક હોય છે, જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ દેશ વિદેશની હજારો બ્રાન્ડ્સ અને લાખો પ્રોડક્ટ્સ એકસાથે જોવા મળે છે। કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, ઘર વખરીથી લઈને કરિયાણું અને શાકભાજી પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। કોઈ વસ્તુ ખરીદતા પહેલાં ગ્રાહક અન્ય ખરીદારોના રિવ્યૂઝ અને રેટિંગ્સ જોઈ શકે છે। આ ઉપરાંત જુદી જુદી વેબસાઇટ્સ પર એક જ વસ્તુના ભાવની સરખામણી કરીને સૌથી સસ્તો અને સારો વિકલ્પ પસંદ કરી શકાય છે। ઓનલાઈન કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવારનવાર ભારે ડિસ્કાઉન્ટ પણ આપે છે। વચગાળાના વેપારીઓ ન હોવાને કારણે ઘણીવાર વસ્તુઓ બજાર કરતાં સસ્તા ભાવે મળી રહે છે। કેશ ઓન ડિલિવરી અને ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે વસ્તુ સીધી ઘરના દરવાજે આવી જાય છે, અને જો વસ્તુ પસંદ ન આવે તો સરળ રિટર્ન પોલિસી અંતર્ગત તે પાછી આપીને પૈસા રિફંડ મેળવી શકાય છે। ઘરે બેઠા ગંગા નહાવા જેવી આ વાત છે। ટેકનોલોજીની માણસને મળેલી આ સોગાદ છે। નથી ટ્રાફિકની ચિંતા, નથી કીચડનો ડર, બજાર આખું આવી ગયું હવે પોતાના ઘર। જેમ સૂર્યની સાથે પડછાયો હોય છે, તેમ ઓનલાઈન ખરીદીની આ ઝળહળતી સુવિધા પાછળ કેટલીક ગંભીર સમસ્યાઓ અને જોખમો પણ છાના પગલે ચાલ્યા આવે છે। ગ્રાહકોએ આ નકારાત્મક પાસાઓ પ્રત્યે જાગૃત રહેવું અનિવાર્ય છે। ઓનલાઈન માર્કેટમાં અસંખ્ય નકલી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ ધમધમી રહી છે। ઘણીવાર ઓર્ડર આપ્યા પછી નકલી કે તૂટેલી વસ્તુ આવે છે, અથવા બોક્સમાંથી સાબુ અને પથ્થર નીકળવાના કિસ્સા અવારનવાર અખબારોમાં હેડલાઇન્સ બને છે। ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો ચોરાઈ જવાનું અને બેંક ખાતા ખાલી થઈ જવાનું સાયબર જોખમ હંમેશા રહે છે। કાપડ કે અન્ય વસ્તુઓની અસલી ગુણવત્તા તેને અડ્યા વગર કે રૂબરૂ જોયા વગર જાણી શકાતી નથી। સ્ક્રીન પર દેખાતો ચમકતો રંગ અને વાસ્તવિકતામાં મળતો રંગ ઘણીવાર તદ્દન અલગ હોય છે। 24 કલાક ઉપલબ્ધ ખરીદીની સુવિધા અને આકર્ષક ઓફર્સ લોકોને બિનજરૂરી ખર્ચ અને ઉપભોક્તાવાદ તરફ ધકેલે છે। જે વસ્તુની જરૂર ન હોય તે પણ માત્ર ડિસ્કાઉન્ટ જોઈને ખરીદી લેવાય છે। આ આખી પ્રક્રિયાની સૌથી માઠી અસર આપણા સમાજના નાના વેપારીઓ પર પડી છે। ઓનલાઈન શોપિંગના કારણે ગલી મહોલ્લાના નાના કરિયાણાવાળા, કપડાના વેપારીઓ અને સ્થાનિક કારીગરોનો ધંધો સાવ મંદો પડી ગયો છે। મલ્ટીનેશનલ કંપનીઓના અબજો રૂપિયાના સેલ સામે સામાન્ય મધ્યમવર્ગીય વેપારી ટકી શકતો નથી, જે દેશના અર્થતંત્ર અને રોજગારી માટે ચિંતાજનક વિષય છે। આ ઉપરાંત પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો દરેક નાની વસ્તુના પેકિંગ માટે અતિશય પ્લાસ્ટિક અને કાર્ડબોર્ડનો ઉપયોગ થાય છે, જે કચરો વધારે છે। લાખો ડિલિવરી વાહનોના કારણે કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણમાં પણ મોટો વધારો થાય છે। ચમકતી આ સ્ક્રીન પાછળ છેતરપિંડીની ઝાળ છે। વસ્તુ અસલી છે કે નકલી ઓળખવું બેહાલ છે। સ્થાનિક વેપારીના આંસુ લૂછનાર કોઈ નથી। આ ઓનલાઈન આકર્ષણ માનવતા માટે સવાલ છે। ઓનલાઈન ખરીદી
પોતે ખરાબ નથી, પરંતુ તેનો ઉપયોગ કરવાની આપણી રીત જવાબદાર છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો આ બધી સમસ્યાઓથી આસાનીથી બચી શકાય છે. હંમેશા જાણીતી અને વિશ્વાસપાત્ર ઈ-કોમર્સ વેબસાઇટ્સ પરથી જ ખરીદી કરવી જોઈએ અને અજાણી લિંક્સ કે અતિશય સસ્તી ઓફર્સની લાલચમાં ન આવવું જોઈએ. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે સુરક્ષિત ગેટવેનો ઉપયોગ કરવો અને પોતાના ઓટીપી કે પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરવા. શક્ય હોય ત્યાં સુધી કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો વધુ હિતાવહ છે. તહેવારોની ખરીદી કે રોજિંદી વસ્તુઓ આપણા ઘર નજીકના નાના વેપારીઓ પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો, જેથી દેશનો પૈસો દેશમાં રહે અને નાના પરિવારોનું ગુજરાન સરસ રીતે ચાલી શકે. ટેકનોલોજી એ એક બેધારી તલવાર છે. તે ખૂબ જ ઉત્તમ સેવક છે, પરંતુ અત્યંત ખરાબ માલિક છે. ઓનલાઈન ખરીદી એ વિજ્ઞાનની અદ્ભુત ભેટ છે, જેણે આપણા જીવનને સરળ અને ઝડપી બનાવ્યું છે. તે ચોક્કસપણે એક મોટી સુવિધા છે, પણ જો વિવેક બુદ્ધિ ગુમાવીને અતિશય લાલચમાં આવીને તેનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવે તો તે મોટી સમસ્યા બનતા વાર નથી લાગતી. આપણે ગ્રાહક તરીકે જાગૃત બનીએ, જરૂરિયાત અને મોજશોખ વચ્ચેની ભેદરેખા સમજીએ અને ઓનલાઈન તેમજ ઓફલાઈન બજાર વચ્ચે સમતોલન જાળવીએ. એ જ આજના સમયની સાચી માંગ છે. ટેકનોલોજીનો વિવેકપૂર્વક કરીએ જો વપરાશ, તો જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ નિરાશ. સુવિધાને સુવિધા જ રહેવા દઈએ, ન બનાવીએ આફત. સાવચેતી એ જ સુખની ચાવી, એ જ ખરી શાણપણની આદત. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.